નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 138 ભાગ સાંભળ્યા. આજે આપણે 139મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. આ વૈષ્ણવ આચમનની વિધિ છે. આદિમાં પ્રણવ અને અંતમાં ચતુર્થીનું એક વચન તથા નમઃ પદ જોડીને પૂર્વોક્ત કેશવ વગેરે નામો દ્વારા મુખ વગેરેનો સ્પર્શ કરવો જોઈએ. મુખ અને નાસિકાનો સ્પર્શ તર્જની આંગળીઓથી કરો. નેત્રો અને કાનનો સ્પર્શ અનામિકા દ્વારા કરવો તથા નાભિદેશનો સ્પર્શ કનિષ્ઠા આંગળીથી કરવો. અંગુષ્ઠનો સ્પર્શ બધા અંગોમાં કરવો જોઈએ. સ્વાહા પદ અંતમાં જોડીને ચતુર્થ્યંત આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વનું ઉચ્ચારણ કરીને જે આચમન કરવામાં આવે છે તેને શૈવ્ય આચમન કહે છે. આદિમાં ક્રમશઃ દીર્ઘત્ર અનુસ્વાર અને હ અર્થાત હા, હિ, હુ જોડીને સ્વાહાંત આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ શબ્દોના ઉચ્ચારણપૂર્વક કરેલા આચમનને શૈવ્ય કહે છે. અને આદિમાં ક્રમશઃ એમ, હ્રીમ, શ્રીમ આ બીજની સાથે સ્વાહાંત ઉક્ત નામોનું ઉચ્ચારણ કરીને કરવામાં આવેલા આચમનને શાક્ત આચમન કહે છે. હે બ્રહ્મન, વાગ્યબીજ એમ, લજ્જાબીજ હ્રીમ અને શ્રીબીજ શ્રીનો આરંભમાં પ્રયોગ કરવાથી તે આચમન અભિષ્ટ અર્થની પ્રાપ્તિ કરાવનાર બને છે. ત્યાર પછી લલાટમાં સુંદર ગદા જેવી આકૃતિનું તિલક કરવું. હૃદયમાં નંદક નામક ખડગની અને બંને ભુજાઓ પર ક્રમશઃ શંખ અને ચક્રની આકૃતિ બનાવવી. ઉત્તમ બુદ્ધિવાળો વૈષ્ણવ ક્રમશઃ મસ્તક, કર્ણમૂલ, પાર્શ્વભાગ, પીઠ, નાભી તથા ગરદનમાં પણ શાડર નામક ધનુષ્ય તથા બાણનો ન્યાસ કરે. આ પ્રમાણે વૈષ્ણવ પુરુષ તીર્થજન્ય માટી, ગોપીચંદન વગેરેથી તિલક કરે અથવા શૈવ્યજન ત્રંબ્યકમ મંત્રથી અગ્નિહોત્રની ભસ્મ લઈને અગ્નિરીતિ ભસ્મ વગેરે મંત્રથી અભિમંત્રિત કરીને તત્પુરુષ અઘોર, સઘોજાત, વાસુદેવ અને ઈશાન આ નામો દ્વારા ક્રમશઃ લલાટ, ખંભો, ઉદર, ભુજા અને હૃદયમાં 5 જગ્યાએ ત્રિપુટ લગાવે. શક્તિ ઉપાસકે ત્રિકોણ આકૃતિનું અથવા સ્ત્રીઓ બિંદી કરે છે તેવું તિલક કરવું જોઈએ. વૈદિક સંધ્યા કર્યા પછી મંત્ર સાધક વિધિવત આચમન કરીને તાંત્રિક સંધ્યા કરે. પૂર્વવત જળમાં તીર્થોનું આવાહન કરી લે. ત્યાર પછી દર્ભથી 3 વાર પૃથ્વી પર જળ છાંટવું. પછી તે જળથી 7 વાર પોતાના મસ્તક પર અભિષેક કરે. પછી પ્રાણાયામ અને
ષડંગ ન્યાસ કરીને ડાબા હાથમાં જળ લઈને તેના પર જમણો હાથ ઢાંકી દે અને મંત્ર પુરુષ આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વીના બીજ મંત્રો દ્વારા તેને અભિમંત્રિત કરીને તત્વ મુદ્રાપૂર્વક હાથથી સ્પર્શ કરીને જળ બિંદુઓ દ્વારા મૂળ મંત્રથી પોતાના મસ્તકને 7 વાર સિંચે. પછી શેષ જળને બીજાક્ષરોથી અભિમંત્રિત કરીને નાસિકાની સમીપ લઈ આવે. તે તેજોમય જળને ભાવના દ્વારા ઈડા નાડીથી અંદર ખેંચીને તેના અંદરના બધા મળને ધોઈ નાખે. પછી કૃષ્ણ વર્ણમાં પ્રણીત થયેલા તે જળને પિંગલા નાડીથી બહાર કાઢે અને પોતાની આગળ વ્રજમય પ્રસ્તવરની કલ્પના કરીને અસ્ત્રમંત્ર ફટનું ઉચ્ચારણ કરીને તે જળને તેના પર નાખવું. તે સંપૂર્ણ પાપોને નાશ કરનારું અધર્મષણ કહેવાય છે. પછી મંત્ર વહેતા પુરુષ હાથ પગ ધોઈને પૂર્વવત આચમન કરીને ઊભા રહીને તાંબાના પાત્રમાં પુષ્પ ચંદન નાખીને મૂલાંત મંત્રનું ઉચ્ચારણ કરતો રહીને સૂર્યમંડળમાં વિરાજમાન ઇષ્ટદેવને અર્ધ્ય આપે. આ પ્રમાણે 3 વાર અર્ધ્ય આપીને રવિ મંડળમાં સ્થિત આરાધ્ય દેવનું ધ્યાન કરે. ત્યાર પછી પોતપોતાના કલ્પમાં બતાવેલ ગાયત્રીના 108 અથવા 28 વાર જપ કરે. જપના અંતમાં ગુહાતિ ગુહ ગોપ્તિ ત્વઃ વગેરે મંત્રથી તે જપ સમર્પિત કરે. ત્યાર પછી ગાયત્રીનું ધ્યાન કરે. પછી વિધિને જાણનાર પુરુષ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરીને કલ્પના દ્વારા પોતાના ઈષ્ટદેવનું પણ તર્પણ કરે. ત્યાર પછી ગુરુ પંકતિનું તર્પણ કરીને અંગો, આયુધો અને આવરણો સહિત વિનંતાનંદ ગુરુડનું સાંગ સાવરણ આયુધ વૈનતે તર્ય પામી આમ કહીને તર્પણ કરે. ત્યાર પછી નારદ, પર્વત, જિષ્ણુ, નિષટ, ઉદ્ધર્વ, દારૂક, વિશ્વક્સેન તથા શૈલ્યનું વૈષ્ણવ તર્પણ કરવું. હે વિપેન્દ્ર, આ પ્રમાણે તર્પણ કરીને વિવસ્તાન સૂર્યને અર્ધ્ય આપીને પૂંજાઘરમાં આવીને હાથ પગ ધોઈને આચમન કરે. પછી અગ્નિહોત્રમાં સ્થિત ગાર્હપત્ય વગેરે અગ્નિઓની તૃપ્તિના માટે હવન કરીને યત્નપૂર્વક તેમની ઉપાસના કરીને પૂજા સ્થાન પર આવીને દ્વાર પૂજા પ્રારંભ કરે. દ્વારની ઉપરી શાખામાં ગણેશજી, દક્ષિણ ભાગમાં મહાલક્ષ્મીજી, વામ ભાગમાં સરસ્વતીની, દક્ષિણમાં પુનઃ વિઘ્નરાજ ગણેશની, વામ ભાગમાં ક્ષેત્રપાલની, દક્ષિણ ભાગમાં ગંગાની, વામ ભાગમાં યમુનાની, દક્ષિણામાં ધાતાની, વામ ભાગમાં વિધાતાની, દક્ષિણામાં શંખનિધિની, વામ ભાગમાં પદ્મનિધિની પૂજા કરે. તો અહીંયા નારદ પુરાણનો 139મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 140મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.